જેડ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં બાઇક પર આવેલા 3 લૂંટારોએ મોબાઈલ શોપ ધારક પર ચપ્પુથી હુમલો કરીને 1.50 લાખની લૂંટ ચલાવી। દાદરાના દેમડી ખાતે મોબાઈલ શોપમાં તસ્કરો 5000 રોકડ અને 150 સ્માર્ટફોન સહિત 10 લાખની ચોરી કરી ફરાર। વાપીમાં તંત્રએ 6 વર્ષ જૂની ગટરો ફરી ખોલવાની કામગીરી હાથ ધરતા સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો। દાદરા નગર હવેલી સાંસદે એમપી લાઇટ સ્કીમમાંથી 1 કરોડ રૂપિયાની સહાય સાથે 2 ટ્રક ભરીને રાહત સામગ્રી કેરળ મોકલી। હવે સમાચાર વિસ્તારથી। વાપી ચણોદના વેપારી પર દિન દહાડે હુમલો કરી 3 અજાણ્યા ઈસમો રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર। વાપી જેડીસી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ। વાપી ચણદ કોલોનીમાં રહેતા વેપારી વિમલભાઈ શંકર ભાનુશાલી કે જેઓ તારીખ 20/8/18ના રોજ 11:45 કલાકે વાપી જીઆઈડીસી ફુવારા સર્કલ પાસે એસક્રાન જ્વેલર્સની સામે રસ્તા પર મની ટ્રાન્સફર, મોબાઈલ રિચાર્જ તથા વેચાણના ધંધાના રોકડા રૂપિયા 1,50,900 એક બેગમાં રાખી યુનિકોર્ન બાઇક નંબર GJ15BA4629 લઈ ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન 25 થી 30 વર્ષના 3 અજાણ્યા ઈસમો બાઇક પર આવી વિમલભાઈને પાછળથી ટક્કર મારી હતી અને ટક્કર લાગતા તેઓ પડી ગયા હતા। ત્યારબાદ આ 3 અજાણ્યા ઈસમોએ વિમલભાઈ પર ચપ્પુ વડે ડાબા હાથ, કપાળના ભાગે તથા છાતીમાં હુમલો કર્યો હતો અને રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। વિમલભાઈને લોહીલુહાણ હાલતમાં વાપીની 21st સેન્ચુરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કલમ 397-114 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રામનગરથી રાત્રે 10:30 દુકાન બંધ કરીને ચણદ કોલોની જતો હતો। ગુંજના રસ્તાથી ત્યાં એસકુપાર જ્વેલર છે નવું ખુલી, તેના સામે મને ટક્કર આવી ગાડીથી। પાછળથી વાર કર્યો કંઈક વસ્તુથી, પછી નીચે પડી ગયો મેં। પછી ચાકુ જેવો હતો એ લોકો પાસે, ચાકાથી મને વાર કર્યો। પછી મેં બેગ લેવાનું, પાછળ બેગમાં પૈસા હતા, બેગ લેવાનો પ્રયાસ કર્યો। બેગ નહીં આપતા હજી મને એમ કે ગોળી માર દઉં એને કહીને મારતા હતા ખૂબ મને। પછી આપી દીધી બેગ એ લોકોને। 1.5 લાખ રૂપિયા હતા। મોબાઈલનો બિઝનેસ છે મની ટ્રાન્સફરનો। એ લોકો સ્પ્લેન્ડર ગાડી હતા કંઈ એમ, ને 3 જણ હતા। યુનિકોર્ન પર હતો, એકલો જ હતો। પછી જાણ કરી 21st સેન્ચુરી હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો। રામનગર છીરીના જ છે એટલું પાક્કું ખબર છે। પોલીસ આવશે ને સામે તો ઓળખી લેશે એ લોકોને। હિન્દી બોલતા હતા ભાષા। દાદરાના દેમની ગામે આવેલી દુકાનમાંથી 10 લાખના મોબાઈલની ચોરી થઈ। ચોટાઓ ચોરી કરી ફરાર થયા। દાદરાના દેમની ગામે આવેલી ભવાની મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં સોમવારની મધ્યરાત્રિએ ચોટાઓએ લોખંડનો કોલેપ્સેબલ ગેટ તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં મૂકેલા સેમસંગ, વિવો, ટેકનો, માઇક્રોમેક્સ, લાવા જેવી કંપનીના 150થી વધુ સ્માર્ટફોન જેની કિંમત 10 લાખથી વધુ થાય છે ઉપરાંત ગલ્લામાં મૂકેલા રોકડા રૂપિયા 5000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જેની ફરિયાદ દુકાન માલિક રમેશ ચૌધરીએ દાદરા પોલીસ મથકે નોંધાવતા મનોજ પટેલ પીઆઈ તપાસ કરી રહ્યા છે। ભરચક વિસ્તારમાં આવેલી દુકાનમાં સીસીટીવી કેમેરાની ગેરહાજરી ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં પણ કોઈ ફૂટેજ ન મળતા દેખતી રીતે લાપરવાહી નજરે પડી છે। जो सर मैं रात में धंधा करके बंद करके 10-10:30 बजे घर पे गया। फिर जब सुबह उठा और 8:30 बजे के आसपास मेरे को बाजू वाले की दुकान से फ़ोन आया, बोला तुम्हारा शटर टूटा है, ग्रिल तोड़ के रख दिया। जैसे मैंने वहाँ से आया देखा तो सब सामान बिखरा हुआ था। न तो मेरे पास वीवो का मोबाइल भी थे, सैमसंग का था, टेक्नो का था, कोमियो का था और माइक्रोमैक्स, लावा वगैरह सब थे। उसमें से एक भी पीस नहीं रखा, सब लेके चले गए। कांच तोड़ के पूरा एकदम। लगभग 10 के ऊपर ही है सर, 10 लाख के ऊपर है। कम से कम होगा 150 पीस के आसपास से। बड़े मोबाइल है, छोटे मोबाइल है, सब नहीं छूटा।
यहाँ आने के बाद में हमने पुलिस वाले को इन्फॉर्मेशन किया, पुलिस वाले आए, पूरा कार्रवाई करके फिर एमआई नंबर लेके ऑफिस में बुलाए और एमआई नंबर लेके जा रहे हैं। वो तो सर हर साल होते ही है सर, एक न एक दुकान वाले की चोरी होती रहती है। सीसीटीवी थे वो सब तोड़ ताड़ के रख दिए सर, आजू बाजू में भी लगे हुए थे वो भी तोड़ दिए। વાપીની જીવાદોરી સમાન આવેલા ગુંજન વિસ્તારના રાજ રેસિડેન્ટ જેવી 7 સોસાયટીની 6 વર્ષની જૂની બંધ ગટર વહીવટી તંત્ર દ્વારા ખોલવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો, જેના પગલે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી કામગીરી શરૂ કરવામાં આવી। વાપીથી પસાર થતી બિલ ખાડી પર છેલ્લા ઘણા વર્ષોથી બિલ્ડરો દ્વારા ખાડી ઉપર દબાણ કરીને મસમોટા ટાવર ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેના પગલે છેલ્લા 5 વર્ષથી ગુંજનના રહેણાંક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હતા, જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે વરસાદી સિઝન પહેલાથી જ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ કરી મોટાભાગના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેથી આ વર્ષે વાપીમાં અત્યાર સુધી પાણી ભરાવાના એક પણ પ્રશ્નો ઊભા નથી થયા। છતાં પણ વાપી નોટિફાઈડ વિસ્તાર દ્વારા આ વિસ્તારમાં આવેલી 10 જેટલી બિલ્ડિંગની વચ્ચેથી પસાર થતી ગટર ઉપર સ્લેબ ભરી બનાવવામાં આવેલી, જેમાં આજ દિન સુધી પાણી ભરાવાના પ્રશ્નો બન્યા ન હતા। છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ગટર ખુલ્લી કરવાની વાત સોસાયટીના રહીશોને ખબર પડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારમાં આશરે 500 પરિવારો રહે છે, જેમાં જો આ ગટર ખુલ્લી કરવામાં આવશે તો રોગચાળાનો ખૂબ મોટો ભય ઊભો થશે। હાલ વરસાદી સિઝનના કારણે ગટરનું ગંદુ પાણી તો વહી જશે, પરંતુ પછી અડધા વાપીની 5 કિલોમીટરની ગટરનું ગંદુ પાણી આ સોસાયટીની વચ્ચેથી પસાર થશે, જેના કારણે અહીંના લોકોમાં અત્યારથી ભયનો માહોલ ઊભો થયો છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાતો કરી ગટર ઉપર ઢાંકણ લગાવવા અને ગંદા પાણીથી ફેલાતા રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામાં આવે છે, ત્યારે તંત્ર આ સોસાયટીના રહીશોનું કેમ વિચારતા નથી એ એક વિચારવા જેવી બાબત છે। જે ગટર અત્યારે બનાવેલી છે લોકોની સેફટી માટે બનાવેલી છે ને વસ્તુ સારી છે, બરાબર। હવે તંત્ર એની પાછળ લાગેલું છે કે ભાઈ એને ખુલ્લી કરવાથી આજુબાજુની જે સોસાયટીઓ છે એ લોકોના જે બાળકો છે જે પોતે રહે છે એને એટલો રોગચાળો ફેલાશે એનું કોઈ સીમા નથી। અત્યારે ઓલરેડી 2 કેસ તો ડેન્ગ્યુના છે જ, આ ખુલવાથી પણ એટલું વધારે થશે તો એની આંક નહીં લઈ શકીએ। એટલે જો તંત્ર સમજૂતી લે કે ભાઈ આને આપણે નથી તોડવી, જો બનાવી તો નથી શકતા પણ જો બનાવેલું છે એને તોડી નાખે તો લોકોને નુકસાની જ છે, લોકોને એની હેડક અને ક્યારે બને એ તોડીને ક્યારે બનાવે એ કંઈ નક્કી નથી। આ બાબતથી તો બધે અમે કલેક્ટરને બી રજૂઆત પહેલાં કરેલી હતી અને પ્રાંત બી આવેલા, બધા જે પ્રજાપતિ સાહેબ હતા એ બી સર્વે કરી ગયેલા, એણે કીધેલું ખાલી આમાં ફેન્સિંગ લગાવી દો, તો અમે નેટ બી લગાવેલી હતી, બધું કમ્પ્લીટ હતું, પાછું રીસર્વે માટે પાછું આવી ગયું છે। તો આના માટે હવે તંત્રએ જાગવું જોઈએ કે ભાઈ પબ્લિકને કોઈ પ્રોબ્લેમ નથી તો શા માટે આ બધું એમ। બસ એ લોકોનું કારણ એક જ હતું કે અહીંયા પાણી અવારનવાર ભરાઈ રહે છે, પણ જે અત્યારે જ્યારથી બિલ કાઢી પોળી કરવામાં આવી છે ત્યારથી અહીંયા કોઈ આ વર્ષથી કોઈ પ્રોબ્લેમ થયેલ નથી અને આજુબાજુમાં એટલા બધા રેસિડન્ટ્સને બધું છે, ગમે ત્યારે આ ગટર ખોદવાથી બિલ્ડિંગો પડી જવાનો ભય છે અને રોગચાળો ખૂબ જ ફેલાઈ જવાની શક્યતા છે અને નાના છોકરાઓ રમતા હોય પડી જાય કાંઈ પણ એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય। બસ અમારી એક જ રિક્વેસ્ટ છે તંત્રને કે તમે જે કંઈક થાય જરા અહીંયા પ્રોપર બધું જોઈ કરી અને જુઓ તો ખબર પડશે કે આ વસ્તુ થઈ રહી છે કે નથી થઈ રહી। પાણી ભરાતું જ નથી, ઇનફેક્ટ આ વર્ષે તો એક ટીપું બી પાણું અહીંયા ભરાણું નથી। જે અમારે એક તો અહીંયા મંગલવાટિકા સોસાયટી આગળ રાજ રેસિડેન્સી આગળ ધર્મનંદન એ સોસાયટીના જે રસ્તા છે બરોબર છે, પાણી ભરાતા નથી અત્યારે, છતાં પણ હવે ઉપરથી કે ઓર્ડર છે એવી રીતે કરીને આ ગટરને ખુલ્લી કરવાના છે। ગટર ખુલ્લી થશે એક તો રાજ રેસિડેન્સી મંગલવાટિકાનો રસ્તો બંધ થશે, બીજી વસ્તુ કે ગટર ખુલ્લી કરશે તો કીચડને એના હિસાબે જે મચ્છરોનો ત્રાસ છે કે બીમારી ફેલાશે, એ તમે આ તંત્ર ક્યાં જશે એ ખબર નથી કે ભાઈ જઈને તમે તો ખુલ્લું કરીને વયા જશો, અહીં રહેવાવાળાની શું તકલીફ થશે પછી કોઈ જોવા આવશે નહીં। એટલે અત્યારની જો પબ્લિકને તમે સર્વે કરીને પૂછો કોઈને તકલીફ નથી પાણી ભરાવાની, તો પછી આ તોડવાનો મતલબ શું છે? બનાવેલું તો 10 વર્ષ પહેલાંથી આ બધું બનાવેલું છે, બરાબર છે। મંગલવાટિકાનો રસ્તો 10 વર્ષથી છે, રાજ રેસિડેન્સી 10 વર્ષથી છે, ગટર પેક થઈ અને 6-1 વર્ષ થઈ ગયા છે, બરાબર। આગલા વર્ષે પાણી ભરાણું હતું એ પછી બિલ ખાડીને મોટી કરી, હવે કોઈ પાણીનો પ્રોબ્લેમ નથી।
આટલી ટોટલી સોસાયટીની પબ્લિકને જઈને તમે પૂછો ને એક જણાને કે ભાઈ તમને પાણીની તકલીફ નથી, તો પછી આ તોડવાનો મતલબ નથી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સંસદ દ્વારા MP લાડ ફંડમાંથી 1 કરોડ રૂપિયાની સહાય કેરલાપુર પ્રભાવિત લોકો માટે અપાઈ છે. તેમજ 2 ટ્રક રાહત સામગ્રી સેલવાસથી રવાના કરવામાં આવી. દેશના દક્ષિણમાં આવેલા કેરલા રાજ્યના 14 જિલ્લાઓમાંથી લગભગ 12 જિલ્લાઓ ભારે પૂરના કારણે જાનમાલનું મોટું નુકસાન થવા પામ્યું છે. તેવા સમયે દેશના દરેક રાજ્યના લોકો કેરલાની જનતાના પડખે આવી ઊભા થયા છે. દરેક વ્યક્તિ યથાશક્તિ સહાય કરી રહ્યા છે. આજે સેલવાસ કલેક્ટર કચેરીએ મલયાલમ સમાજ દ્વારા પ્રદેશમાંથી રાહત સામગ્રીઓ એકત્રિત કરાઈ હતી. એ જ પ્રમાણે પ્રદેશના સાંસદ નટુભાઈ પટેલે પોતાના MP લાડ ફંડમાંથી કેરલાના પથાનામથિટ્ટા જિલ્લાના કલેક્ટરને 1 કરોડ રૂપિયા મોકલાવશે. સેલવાસ કલેક્ટર કનન ગોપીનાથને જણાવ્યું હતું કે દાદરાનગર હવેલીના સાંસદ 1 કરોડ રૂપિયાનું ફંડ કેરલા પૂર પ્રભાવિત લોકો માટે આપ્યું છે. એ ફંડનો ઉપયોગ જે તે પ્રભાવિત વિસ્તારના પૂર પીડિતો માટે કરવામાં આવશે. સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આવી કુદરતી આફતના સમયે દરેકે એકત્રિત થઈ प्रभावित लोगों ने मदद आवू चाहिए. मैंने एक मीटिंग लिया हमारे नगर पालिका और हमारे चुनावी प्रतिनिधि के साथ, और नगर पालिका में हमारे राकेश भाई, अजय भाई, उन्होंने कहा है कि हम सब अच्छी नई चीज़, जो कपड़े नए, कोई भी पुराना नहीं, और राकेश भाई और अजय भाई ने जिम्मेदारी ली है, और हम कुछ समय में सभी यहाँ हमारे व्यापारी के साथ मीटिंग करेंगे, और जो ज़रूरत चीज़ है वो मलयालम समाज के साथ मीटिंग करके वो चीज़ इकट्ठी करके वहाँ हम भेजेंगे. और मैंने जो MP लाड स्कीम से 1 CR जो रिकमेंड किया है, मैं मानता हूँ कि अच्छे में जो आपदा आई है वो बहुत ही बाढ़ खतरनाक आई है, और हम दादरा नगर हवेली की जनता केरल के समाज के साथ खड़ी रहेगी. और आज ही मैंने एक मीटिंग लिया हमारे नगर पालिका और हमारे चुनावी प्रतिनिधि के साथ, और नगर पालिका में हमारे राकेश भाई, अजय भाई, उन्होंने कहा है कि हम सब अच्छी नई चीज़, जो कपड़े नए, कोई भी पुराना नहीं, और राकेश भाई और अजय भाई ने जिम्मेदारी ली है, और हम टूंक समय में सभी यहाँ हमारे व्यापारी के साथ मीटिंग करेंगे, और जो ज़रूरत चीज़ हो वो मलयालम समाज के साथ मीटिंग करके वो चीज़ इकट्ठी करके वहाँ हम भेजेंगे. और मैंने जो MP लाड स्कीम से 1 CR जो रिकमेंड किया है, मैं मानता हूँ कि अच्छे कामों में वहाँ उपयोग होगा, और एकदम अच्छी जगह पे उपयोग होगा. हमारे कलेक्टर साहब भी केरला से बिलोंग करते हैं, आप लोग भी केरला से बिलोंग करते हैं, और मैं मानता हूं कि केरल जल्दी से जल्दी वापस खड़ा हो, उसमें हम पूरा सहयोग करेंगे. नमस्कार, जय. केरला में जिस तरीके से बाढ़ आई है, और मेरे ख्याल से 14 में से 12 या 13 जिला उसमें अफेक्टेड है, और कई सारे लोग बेघर हुए हैं, और नॉर्मल लाइफ में अभी आने में बहुत टाइम लगेगा. हम सबको, जितने भी केरला में जो लोग रह रहे हैं, तो उसमें पूरे देश एकजुट होकर उनको सपोर्ट कर रहे हैं. जैसे हमारे एक हिस्सा को अगर कुछ चोट पहुंचे तो हम उसको कैसे वापस खड़े कर पाए, उसके लिए पूरा देश उसमें साथ दे रहे हैं. और मुझे बहुत खुशी है कि दादरा नगर हवेली का भी बहुत सारे नागरिक इसमें आगे बढ़ के आए, और अपने तरफ से जो हो सकता है उन्होंने कोशिश किया है. नगर हवेली मलयालम एसोसिएशन उसमें कोऑर्डिनेट किया है, और उन्होंने भी बहुत सारे लोगों से मिलजुल कर इसमें राइस देना है, या बिस्किट है, या फिर प्लास्टिक मटेरियल है, या स्कूल बैग है. अभी बच्चों को स्कूल जाने के लिए टाइम होगा, तो उसमें क्या क्या चीज़ें चाहिए, ये सब सोच समझ के समझदारी के साथ उन्होंने 2 ट्रक से ऊपर सामान अभी इकट्ठा किया है, जो कि हम यहाँ से भेज रहे हैं. और यहाँ से ऐसे कलेक्टर में वहाँ के जो कलेक्टर्स हैं उनसे कोऑर्डिनेट कर रहा हूँ कि किस ज़िले में किस तरीके का ज़रूरत है, ताकि हम उधर भेज पाएँ. और एक ज़रूरत है मेडिसिन्स की, या फिर प्लास्टिक मटेरियल्स की, क्योंकि कई सारे घरों में कुछ भी नहीं बचा है अभी, तो उनको अभी आगे जाके रहने के लिए भी, वापस घर जाने के लिए भी बहुत सारी चीज़ों की ज़रूरत होगी. तो उसमें भी हम उधर कलेक्टर से भी कोऑर्डिनेट कर रहे हैं. तो उसके हिसाब से अभी ये जो भेज रहे हैं, हम एर्नाकुलम भेज रहे हैं जो मटेरियल अभी आया है, ताकि उधर वन ऑफ द मोस्ट अफेक्टेड डिस्ट्रिक्ट्स है. और बाकी कुछ मेडिसिन है, जैसे कैलिकट में ज़रूरत है, वायनाड में ज़रूरत है, तो वहाँ भी भेजेंगे. और इसके अलावा एसोसिएशन के अलावा और भी दादरा नगर हवेली के मुझे खबर मिली है कि और भी लोग अपने अपने प्राइवेट तौर से भी भेज रहे हैं. वो भी बहुत बड़ी एक चीज़ है. जिस तरीके से भी हम कंट्रीब्यूट कर पाए. डिज़ास्टर एक ऐसी चीज़ है, हमें पता नहीं होगा कि हम ये आज किसी के ऊपर क्या आया, कल हमारे ऊपर आ सकते हैं, कल किसी और के ऊपर आ सकते हैं. तो जिस तरीके से हम चाहते हैं कि हमें कोई मदद करे और हमें वापस खड़े होने में कोई हेल्प करे, तो उस
हिसाब से मैं समझता हूँ कि हम सभी इसमें करना चाहिए। और निजी ओर से भी अगर आप पैसा कंट्रीब्यूट करना चाहते हैं तो एक दो तरीका है। एक तो प्राइम मिनिस्टर्स रिलीफ फंड है, या यहाँ पे भी एडमिनिस्ट्रेटर्स डिज़ास्टर रिलीफ फंड है, या फिर सीएम डिज़ास्टर रिलीफ फंड है, CMDRF करके जो केरला सीएम का है। उसमें डायरेक्टली आप ऑनलाइन जाके जो भी 5 रुपया देना चाहते हैं, 1 लाख रुपया देना चाहते हैं, जो भी देना चाहते हैं आप इसमें से दे सकते हैं। जो भी कंट्रीब्यूशन है उधर एडमिनिस्ट्रेशन उसका इस्तेमाल करेंगे जो डिज़ास्टर रिलीफ एंड रिहेबिलिटेशन के लिए। मेरे ख्याल से पहली टेरिटरी होगी जहाँ के MP साहब ने अपने MP फंड में से कुछ 1 करोड़ रुपया जो है केरला में डिज़ास्टर रिलीफ की इसके लिए दिया है। MP लैड में एक वह है कलामिटी ऑफ सीवियर नेचर। अगर ऐसे कहीं पे भी हमारे देश में आता है तो अपने कॉन्स्टिट्यूंसी के बाहर MP हेल्प कर सकते हैं। तो MP साहब ने अपने यहाँ की जो मलयाली एसोसिएशन है उनके भी रिक्वेस्ट को मानते हुए और अपना केरला में जो क्या हुआ है उसको देखते हुए उन्होंने आए और उनका रिकमेंडेशन दिया। અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયો તોફાની હોય દીવના વણાકબારા ગામે બંદરે લાગેલી બોટમાં મહારાષ્ટ્રના માછીમારનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકની લાગણી ફેલાઈ। સંઘ પ્રદેશ દીવમાં આશરે 1200 બોટો દરિયામાં માછીમારી કરવા રવાના થાય પહેલા અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ લાગવાથી માછીમારોને દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ ફરમાવવાથી બોટો બંદર કિનારે લાગેલી હતી। રાત્રિના જમીને બધા ખલાસીઓ રામદૂત નામની બોટમાં સૂઈ ગયા હતા અને રાત્રિના 2 વાગ્યે ખલાસી નરેશ નવસા બુચડ ઉંમર વર્ષ 28 રહે દાહણુ પાલઘર મહારાષ્ટ્રને હાર્ટ એટેક આવતા પ્રથમ વણાકબારા અને પછી 108ની મદદથી દીવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસર ડોક્ટર SG રાઠોડે મૃત જાહેર કર્યો હતો। મૃતકનો બનેવી દિલીપ પણ સાથે હતો। તેમની સામે મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। બોટ માલિક કરશનભાઈ વીરા બામણિયાએ મૃતકના પરિવારને 50,000 રૂપિયાની મદદ કરી અને તેમનો મૃતદેહ તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી આપી હતી। ट्राई करो कहता અમારી બોટમાં એટલે કે કરશનભાઈ વીરા બામણિયાની બોટમાં રામદૂત એમાં મહારાષ્ટ્ર એટલે કે અસવાલી ઘોલવડના માણસો હતા। એમાંથી એક માણસ આજે રાતના 2 વાગ્યા પછી એને ઓચિંતા એટેક જેવું આવ્યું અને એને હોસ્પિટલ લાવવામાં આવ્યો। પહેલાં શરૂઆત વણાકબારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, એના પછી 108માં લઈ અને દીવ હોસ્પિટલમાં લાવી અને એને વિઝિટ કરતાં ચેક કરતાં ડૉક્ટર કે આમાં કંઈ છે નહીં, મૃત્યુ જાહેર કર્યો। અમે એમના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપીશું, ટિકિટના ખર્ચા અને અહીંયાથી બોડી પણ એમ્બ્યુલન્સમાં નાખી પરવાનગી મળશે એટલે મોકલી આપશે। અમે રામદૂત બોટમાં રાતના દીવ રામદૂત બોટમાં અમે રાતના ગયેલો જમીને બધું કરતો હતો, પછી સુઈ ગયો। રાતના 2 વાગે એ જોરમાં હાકર મારવા લાગ્યો, ઉઠીને ગયો તો હાથ પગ પછાડતો હતો, પછી એને હાથ લગાડ્યો તો એ પછી હાલે જ નહીં। 2-3 વાગે ખાલી હાકર મારી ને પછી નહીં, પછી અમે તરત શેઠને ફોન માર્યો, અહીંથી રિક્ષામાં લઈને વણકબારા દવાખાના લઈ ગયો। પછી અહીંથી દીવ અહીંયા 108માં એમ્બ્યુલન્સમાં લઈને આવ્યો, મારો સારો લાગ્યો। દાદરા નગર હવેલીના માજી સાંસદ મોહનભાઈ ડેલકરે સોમવારના રોજ કેરળમાં આવેલ ભીષણ પૂરના અસરગ્રસ્તો માટે રાહત સામગ્રીઓ ભરેલી ટ્રકને મલયાલી સમાજના લોકોની હાજરીમાં કેરળ રાજ્યમાં જવા માટે રવાના કરાવી। દાદરા નગર હવેલીના માજી સાંસદ મોહનભાઈ ડેલકરે સોમવારના રોજ કેરળમાં આવેલ ભીષણ પૂરના અસરગ્રસ્તો માટે રાહત સામગ્રીઓ ભરેલી ટ્રકને મલયાલી સમાજના લોકોની હાજરી વચ્ચે કેરળ રાજ્યમાં જવા માટે રવાના કરાવી છે। મોહનભાઈ ડેલકરે 2 દિવસ પૂર્વે પ્રદેશના લોકોને કેરળમાં ભારે સંકટનો સામનો કરી રહેલા લોકોની મદદમાં આવવા માટે અપીલ કરી હતી। ફક્ત 2 દિવસના ટૂંકા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં રાહત સામગ્રીઓ આદિવાસી ભવનમાં જમા થઈ જવા પામી હતી। આ રાહત સામગ્રીઓ માટે સેલવાસ દાદરા રખોલી ખાનવેર નરોલીના વેપારીઓ નાના મોટા દાતાઓ અને દુકાનદારો તરફથી અનાજ પાણી કપડાં મેડિકલ સામગ્રીઓ
જુદા જુદા ખાદ્ય પદાર્થોની મોટા પ્રમાણમાં રાહત સામગ્રીઓ મળી હતી. પ્રદેશમાં સંકટ સમય કે સામાજિક પ્રસંગ હોય, આદિવાસી વિકાસ સંગઠન અને નવશક્તિ મહિલા સંગઠન હંમેશા અગ્રેસર રહે છે. કેરાલાના અસરગ્રસ્તો માટે પણ કપડાં, ચાદર, બેડશીટ, સાડી, રૂમાલ જેવી નવી ખરીદવામાં આવેલ સામગ્રીઓ પહોંચાડવાનું કામ કર્યું છે. દાદરા નગર હવેલીના કલેક્ટર કનન ગોપીનાથને કેરાલા સુધી રાહત સામગ્રી પહોંચાડવાની જવાબદારી ઉપાડી તે બદલ મોહનભાઈ ડેલકરે આભાર વ્યક્ત કર્યો છે. મોહનભાઈ ડેલકરે રાહત સામગ્રીઓ ભરેલી ટ્રકને રવાના કરતા પહેલા નગર હવેલી મલયાલી એસોસિએશનના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં હાજર વેપારીઓ અને નાના મોટા દાતાઓ સમક્ષ જણાવ્યું હતું કે હાલમાં કેરાલા રાજ્યમાં ભીષણ પૂરનું સંકટ છે, જેના કારણે ત્યાંના લોકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે. આવા સમયે આપણા પ્રદેશના વેપારીઓ અને નાના મોટા વેપારીઓ અને દાતાઓ માનવતાનું ઉમદા કાર્ય કર્યું છે. તે તમામ લોકો अभिनंदन पात्र है. आपकी बात सही है. 2004 में भी इस प्रदेश में बाढ़ आई थी और काफ़ी लोगों को नुकसान हुआ था, काफ़ी माल सामान का नुकसान हुआ था. कुछ जाने तो नहीं गई थी बट वैसे देखा जाए तो काफ़ी नुकसान हुआ था. उस समय भी हम लोगों ने ये सोचा कि हमारी जिम्मेदारी है कि हम जो बाढ़ पीड़ित लोग हैं उनको जाकर के मदद करें, उनकी सपोर्ट करें. और हम लोग ने उस साल भी काफ़ी मदद की थी और इस बार भी ये हमारी जिम्मेदारी बनती है कि केरला में जो इतना ज़बरदस्त बाढ़ का प्रकोप हुआ है, बाढ़ की स्थिति हुई है और कई जानें चली गई केरला में तो, और ऐसा हम कह दें कि करोड़ों का नुकसान हो गया. लोग बेघर हो गए, रहने के लिए घर नहीं है, खाने के लिए सामान नहीं है. ऐसी हालात में, ऐसी स्थिति में हमें मदद करनी हमारी जिम्मेदारी है. तो इसलिए हमने तुरंत ये फैसला किया कि हम प्रदेशवासियों को अपील करें, प्रदेशवासियों को विनती करें कि जो भी हमसे हो सके हम बाहर आए, आगे आए और लोगों को मदद करें. ये मैंने 2 दिन पहले अपील की थी. मुझे इस बात की खुशी है कि स्थिति को देखते हुए लोग, केरला के लोग जो संकट में हैं उसको समझते हुए प्रदेश के काफ़ी लोग बाहर आए, व्यापारी बाहर आए और जहाँ जो हो सके लोगों ने मदद करी. किसी ने अनाज दिया, किसी ने दवा दी, किसी ने कपड़ा दिया और आज हम ये सारी चीज़ें हम वहाँ भेज रहे हैं. तो जैसे आपने बताया बात सही है. हम वहाँ तो भारी नुकसान है, बहुत बड़ा नुकसान है. हम वो पूर्ति तो नहीं कर सकते बट हमारा यहाँ का जो सामान जाएगा कहीं ना कहीं किसी फैमिली को, किसी परिवार को थोड़ा बहुत भी काम आ जाए तो ये हमारे लिए बहुत बड़ी बात है. और यही सोच के तो हम लोग ने ये सामान हम लोग भेज रहे हैं और मुझे पूरी उम्मीद है कि यहाँ से जो भी सामान जाएगा वहाँ के जो बाढ़ पीड़ित जो परिवार है कहीं ना कहीं उनको सपोर्ट मिलेगा, कहीं ना कहीं उनको मदद मिलेगी. ये मैं समझ सकता हूँ. समाचार में समय છે નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030 636043 પર.
સ્વાગત છે। પારડીના અંબાજ આંગણવાડી કેન્દ્રમાં ગેરકાયદેસર વર્કરની ભરતી કર્યાની યુવતીની રાવ, જે તે સરકારી અધિકારી તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું। પારડીના અંબાજ વાણી વાજિયા આંગણવાડી કેન્દ્ર કોડ નંબર 27 કેન્દ્રમાં અંબાજ 22 ફળિયાની યુવતીએ આંગણવાડી વર્કરની ભરતી ગેરકાયદેસર થયા હોવાની લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, બાળ વિકાસ અધિકારી, આદિજાતિ મંત્રી, નિયામક વિકાસ કમિશનર, ગાંધીનગર વગેરે જગ્યાએ જવાબદારી અધિકારીઓને લેખિતમાં અરજદાર ખ્યાતિબેન ભાવેશભાઈ પટેલે કરી છે, જેમાં આંગણવાડી કેન્દ્ર સ્થળથી ફક્ત અડધો કિલોમીટરના અંતરે રહેણાંક ધરાવતા હોવા છતાં અમારી અરજીને ધ્યાનમાં ન લઈ અન્યને ગેરકાયદેસર શીલાબેન વિમલભાઈની નિમણૂક કરવામાં આવેલ છે, જેથી મને અન્યાય કરેલ છે અને અરજદારે તેના રહેણાંકની જગ્યા આંગણવાડી સર્વેના અડધો કિલોમીટરના અંતરે આવેલ છે, જેથી સરકારી ધારાધોરણ મુજબ ન્યાય આપવાની માંગણી કરી હતી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે તે સરકારી અધિકારી તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે અને અરજદારને ન્યાય અપાવે તેવી ન્યાયની અપેક્ષા રાખી હતી। મારી ફરિયાદ એ છે કે જે આંગણવાડીમાં મેં ફોર્મ ભરેલું હતું ને, એમાં જે આમ બધા કહેતા હતા કે સર્વેમાં આવે, નજીકનું એ લોકો જોઈ છે બધું, કેટલું અંતર લાગે, કેટલું ભણતર ને એવું, તો એ મુજબ બધા આમ નંબર લાગવો જોઈએ તો તેને નથી લાગ્યો મારો, તો અને બાલવાડીથી એ લોકો 7 કિલોમીટર આગળની બેનને મૂકી દીધા છે। એ માટે મેં અરજી કરી છે કે મામલતદારમાં અને વલસાડ જિલ્લામાં અને પછી માટે અરજી મોકલી છે। એટલે અપેક્ષા હું એટલી જ રાખું છું એના નિયમ મુજબ, એટલે ખરેખર નંબર લાગશે કે નહીં એટલે તે હિસાબે મને જાણવા મળે અને બસ એ હું એટલું જ ઈચ્છું છું। ભલે મારો નંબર નથી લાગ્યો પણ જે બીજા નજીકના છે, મારા કરતાં વધારે ભણેલા છે, એ લોકોને મારો લાગે કે એ લોકોને લાગે, પણ સરકારી નિયમ મુજબ એ લોકો આમ બધું આમ બરાબર નિયમિત રીતે કરે એટલું જ ઈચ્છું છું। વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પદ માટે દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી દ્વારા જિલ્લા અને શહેરના પ્રમુખની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં આવેલ વલસાડ જિલ્લામાં દિનેશભાઈ પટેલની કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મંગળવારના રોજ દિનેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા દમણ સિલવાસાના કોંગ્રેસના કાર્યકર્તા હાજર રહ્યા હતા, તેમજ દમણના માજી સાંસદ દહિયાભાઈ જીતુભાઈ ચૌધરી, મિલનભાઈ દેસાઈ, કિશનભાઈ પટેલ, ભાવિક પટેલ અને અન્ય કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા દિનેશભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી 1995 પહેલા દક્ષિણ ગુજરાતમાં મજબૂત દિનેશભાઈ, તમારી પણ જવાબદારી ખૂબ વિશેષ વધી જાય છે। 2019ની પાર્લામેન્ટની ચૂંટણી નજીકમાં આવી રહી છે, ત્યારે આ પાર્લામેન્ટની ચૂંટણી કોંગ્રેસ જીતે છે। હવે કિશનભાઈના નેતૃત્વમાં આગળ કામ કર્યું છે, પરંતુ દિનેશભાઈના નેતૃત્વમાં 2019ની લોકસભાની જે ચૂંટણી આવે છે એમાં અહીં તમામ ઉપસ્થિત મિત્રો કટિબદ્ધ થઈ આપ સૌને અભિનંદન આપું છું। મેં એકલો પ્રમુખ નથી, આપ પ્રમુખ છો, એ સાથે હું કામ કરીશ। આજે એમને નવા પ્રેસિડેન્ટ બનાવી દીધા કોંગ્રેસ વલસાડ જિલ્લાના, પણ સાથે સાથે એમને આ માથામાં વાળ નથી અને પછીનો કરાવી દીધો ન હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ તો તાલુકા કોંગ્રેસ જ્યારે ઇન્દિરા ગાંધી હતી એનું નિશાન હતું ગાયને હાથેલું। પહેલી તારીખ અમારે કોંગ્રેસ પરિવાર અને તેમાં આજે ઉત્સાહ એવો છે, તમે જોયું હશે કે કોઈ વાતાવરણ ચેન્જ થયું, અત્યારે તમે જુઓ છો કે દેશમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે, લોકોને હવે સંકેત આવી ગયો છે કે કંઈક આપણે પરિવર્તન લાવવા પડે, અને આ અમારી પરિવાર, અમારી સંગઠન, અમારી કુટુંબ સાથે મળી અને 100% અમે 2019માં અહીંયાથી અમારો લોકસભાનો સાંસદ જશે એવી હજુ ખાતરી આપું।
આજે જે આપણા વલસાડ જિલ્લાના પ્રેસિડેન્ટ બનાવ્યા દિનેશભાઈને એ ખૂબ સુંદર કામ કરશે. અમારા પટેલ છે અને પટેલની ખુમારી જાળવી રાખશે એવી મારી એમને ખાસ શુભેચ્છા છે, ભાવના છે. અને 2019ની સીટ વલસાડની આપણે ચૂંટીને લઈ આવીશું. એમાં એ બધી મેં તો આજથી જ ડિક્લેર કરી કે એ જ એક એવો માણસ છે જે ચૂંટાઈને આવી શકે, કોઈ ખોરાક ચાલી શકે. એક ધુરંધર એવા આગેવાનને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ પ્રમુખ તરીકેની જવાબદારી આપી આદરણીભાઈ શ્રી દિનેશભાઈ. એ પહેલાં પણ બાકાત જિલ્લાના પક્ષી પંચેલના પ્રમુખ હતા. ત્યારે પણ એમણે કામગીરી જબરજસ્ત કરી અને આજે લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે દિનેશભાઈને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે ચોક્કસ અમે એવું ઈચ્છીએ કે આદિવાસી વલસાડના કોંગ્રેસ સાથે ચોક્કસપણે છે અને બક્ષીપંચ ના લોકો પણ અમારા સાથે ધીરે ધીરે જોડાય છે અને તેમાં ઓથ આપવા માટે, પૂરક આપવા માટે, ઉદ્દીપક આપવા માટે આદરણીય દિનેશભાઈ જ્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસની પ્રમુખ તરીકે નિમણૂક કરે છે ત્યારે આજે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે વલસાડ જિલ્લાને અત્યાર સુધીમાં જે રીતે બેલેન્સ સાચવીને કામ કરવામાં આવે તે રીતે બેલેન્સ તરીકે આપીને એક પ્રમુખ તરીકેની જવાબદારી દિનેશભાઈને સોંપવામાં આવી ત્યારે અમે આજે શુભકામના આપીએ છીએ એક એક્સ MP તરીકે, માજી પ્રમુખ તરીકે અને અત્યાર સુધીમાં જે લોકોએ સાથ સહયોગ આપ્યો તે બદલ બધી એમને શુભેચ્છા આપીશું. વલસાડ જિલ્લાનું સુકામ સારી રીતે સંભાળે અને એમના નેતૃત્વમાં આપણે લોકસભા આવે ચોક્કસપણે શુભકામના. આભાર. દાદરાનગર હવેલીના જંગલોમાં સરીસૃપ જીવોની ઓળખ માટે સૌપ્રથમવાર સર્વે કરવામાં આવ્યો, જેમાં અમદાવાદ, રાજકોટ, કલકત્તા અને છત્તીસગઢના બાયોલોજિસ્ટોએ સર્વે કર્યું હતું. દાદરાનગર હવેલીના જંગલોમાં સરીસૃપ જીવોની ઓળખ માટે સૌ પ્રથમવાર સર્વે થયો, જેમાં અમદાવાદ, રાજકોટ, કલકત્તા અને છત્તીસગઢના બાયોલોજિસ્ટોએ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ફરી સર્વે કર્યું હતું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વન્ય ઇતિહાસમાં સૌ પ્રથમવાર વન્યજીવ સરીસૃપોની ઓળખ અને વર્ગીકૃતની કામગીરી નાજા ઇન્ડિયા અને NGO કર્તવ્યના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ, રાજકોટ, કલકત્તા, છત્તીસગઢ અને નાસિક જેવા વિસ્તારના વાઇલ્ડલાઇફ સાયન્સ, ઝૂઓલોજી, વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર ક્ષેત્રના બાયોલોજિસ્ટોએ ભાગ લીધો હતો. 2 દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓએ ઉમરકુઈ, સાતમાલિયા, ડિયર પાર્ક અને લુહારીના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ તથા વિઝ્યુઅલ એન્કાઉન્ટર ટેકનિક તથા સરીસૃપોને રહેવાની જગ્યા, એની ઓળખ અને એના વર્ગીકરણનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન આ વિસ્તારમાંથી કેટલીક દુર્લભ પ્રજાતિઓની ઓળખ થઈ, જેમાં અગામા ગરોળી, ગેકો ગરોળી તેમજ દેડકાની પ્રજાતિમાં ફેજવારિયા ફ્રોગ, બ્રુક ગેકો, બુલ ફ્રોગ, ક્રિકેટ ફ્રોગ, રામાનોલા ફ્રોગ તેમજ ટ્રી સ્કોર્પિયન જંગલી સુવર ઉપરાંત રસેલ વાઇપર, અજગર, કોમન ટ્રી, રેડ સ્નેક, કોબરા જેવા અલગ અલગ પ્રકારના સાપ જોવા મળ્યા હતા. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ ભાગ લેનાર વ્યક્તિઓમાં ઉત્સાહમાં વધારો કરવો, ફિલ્ડ સર્વે થકી બાયોડાયવર્સિટીની જાણકારી મેળવવી, પર્યાવરણ ક્ષેત્રે જનજાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં નાજાના સોહમ મુખર્જી, VK દેસાઈ, લોરેન ડિસોજા, જ્યોતિ પતાડે, મુગા પટેલ, સમીર દીક્ષિત, સૌમ્યા બેનર્જી, મિલિંદ વાઘેલા, પાર્થ નસીબ, શ્વેતા ધીમાન, સાગર ચૌહાણની સાથે કર્તવ્ય NGOના નિપુણ પંડ્યા, હિતેશ પટેલની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં દાદરાનગર હવેલી વન વિભાગનો વિશેષ સહયોગ રહ્યો હતો. હાલ પ્રવાસીઓ માટે બંધ અભયારણ્યમાં સરીસૃપોનું વિચરણ રાત્રિ દરમિયાન થતું હોય એમને સર્વે કરનારી ટીમને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. અહીંયા હર્પિટોલોજી, ફિલ્ડ હર્પિટોલોજીનો એક વર્કશોપ રાખવામાં આવ્યો છે કે જે સરીસૃપ વિજ્ઞાન જેને કહેવાય એના ઉપર જાણકારી આપવા માટે લોકોને ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ રિજનમાં, સિલવાસ રિજનમાં આ ટાઈપનું કામ પહેલાં થયું નથી, રિસર્ચ વર્ક, અને એને પ્રોત્સાહન મળે અને અહીંના જે એન્થુઝિયાસ્ટ હોય એમને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે ફિલ્ડમાં જોડાવા માટે. તો એના વિશેની જાણકારી આપવા માટે આ વર્કશોપ ખાસ અહીંયા રાખવામાં આવ્યો છે. અને
ખૂબ જ સરસ સપોર્ટ અહીંયાથી મળ્યો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, DCF સરનો, જેનાથી જે ખરેખર આ રિજનમાં છોકરાઓ છે જેમને આ ફિલ્ડમાં આગળ વધવું છે તો એમના માટે એક સારો મોકો છે કે અમારી ટીમ જોડે જોડાવે અને આ રિસર્ચ ફિલ્ડમાં આગળ કામ કરી શકે. અને ઘણા બધા લોકો એટલે ઘણા બધા છોકરાઓને ઇન્ટરેસ્ટ હોય છે પણ એમને બહાર જવું પડે છે, ગુજરાત, મહારાષ્ટ્ર, અને અહીંયા રિસર્ચ વર્ક થોડુંક ચાલુ થઈ જાય તો એવા બધા જે એન્થુઝિયાસ્ટિક મેમ્બર્સ છે ઓફ સોસાયટી એ લોકો આગળ આવીને બી આમાં કામ કરી શકે અને અમારી ટીમ સાથે જોડાવી શકે છે. તો એક કોલેબોરેટિવ સારું સાયન્ટિફિક કામ થઈ શકે આ રિજન માટે. અલગ અલગ જગ્યાએથી બધા લોકો આવેલા છે. સિલવાસથી ઘણા બધા લોકો છે, ગુજરાતથી છે, મહારાષ્ટ્રથી છે, છત્તીસગઢથી છે, વેસ્ટ બેંગોલથી છે. એટલે સારું એવું ડાયવર્સિટી જોવા મળે છે કે આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ બી છે ઘણો બધો, અને પ્લસ આ ખાસ કરીને રિજન એક્સપ્લોર કરવા લોકો વધારે ઇન્ટરેસ્ટેડ છે કારણ કે અહીંયા આ ટાઈપનું કામ પહેલાં નથી થયું. વલસાડ શહેરમાં દશામાની નાસિક ઢોલ નગારા સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને વલસાડ ઔરંગા નદી કાંઠે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. માં જગદંબાની આસુર શક્તિ પીઠ ગરીબોની અન્નદાતા સ્વરૂપમાં દશામાની છેલ્લા 10 દિવસથી ભક્તિમય વાતાવરણમાં અનેક ઘરોમાં માતાજીની પ્રતિમા મૂકી સ્થાપના કરી દશામા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વલસાડ શહેરમાં દશા માતાની ગત રાત્રે વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો વાજતે ગાજતે દશામાને વિદાય આપી હતી. જેમાં વલસાડ શહેરના મોટાભાગના વિસ્તારમાંથી નાસિક ઢોલ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને મા દશામાની પ્રતિમાનું વલસાડની ઔરંગા નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સેવાભાવી સંસ્થા દ્વારા નદી કિનારે ભાવિક ભક્તો માટે ફ્રૂટ, ચા, નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી. દમણમાં વિવિધ મંડળ દ્વારા ઠેર ઠેર સ્થાપિત દશામાની પ્રતિમાની 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું. દમણના ડુનેટા ખાતે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જે પ્રસંગે મહાપ્રસાદ અને હવન યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. ભાવિક ભક્તો દ્વારા દિવાસાના દિવસથી 10 દિવસ માટે દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી દશામાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ઉપવાસ રાખી 10મા દિવસના રાતે ભજન કીર્તન ગરબા કરવામાં આવે છે. ત્યારબાદ 11મા દિવસે સવારે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, જેથી ડુણેઠા ખાતે સ્થાપિત દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. जो कहीं रस्सी से વલસાડ જિલ્લામાં ફરી મેઘમહેર યથાવત. વલસાડ જિલ્લામાં સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં પણ ગત રાત્રિથી વરસાદ ચાલુ રહેતા તંત્રએ વરસાદ પર રાખી નજર છે. તમામ અધિકારીઓ, તલાટી તેમજ ગામમાં સરપંચ પાસે તાલુકા મામલતદાર કચેરીથી નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના તાલુકાના આંકડાની વાત કરીએ તો બપોરે 2 વાગ્યે સુધીમાં વલસાડ તાલુકામાં 23 mm, પારડીમાં 17 mm, વાપીમાં 16 mm, ઉમરગામમાં 5 mm, ધરમપુરમાં 75 mm, કપરાડામાં 13 mm નોંધાયો છે. જ્યારે મોસમનો કુલ વરસાદ વલસાડ તાલુકામાં 2060 mm, પારડીમાં 1879 mm, વાપીમાં 1843 mm, ઉમરગામમાં 2137 mm, ધરમપુરમાં 2171 mm, કપરાડામાં 2470 mm નોંધાયો છે.
ત્યારે મધુબન ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે. હાલ મધુબન ડેમની સપાટી 75.75 મીટર, ઇનફ્લો 21,896 ક્યુસેક, જ્યારે આઉટફ્લો 18,791 ક્યુસેક પાણી 2 ગેટ 2 મીટર સુધી ખુલ્લા રાખીને છોડવામાં આવી રહ્યું છે. શરૂ થયેલા વરસાદને પગલે ખેતરોમાં ઉભેલા પાકને જીવતદાન મળ્યું હોય ખેડૂતોમાં પણ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં બાઇક પર આવેલા 3 લૂંટારોએ મોબાઈલ શોપ ધારક પર ચપ્પુથી હુમલો કરીને 1.50 લાખની લૂંટ ચલાવી. દાદરાના દેમડી ખાતે મોબાઈલ શોપમાં તસ્કરો 5,000 રોકડ અને 150 સ્માર્ટફોન સહિત 10 લાખની ચોરી કરી ફરાર. વાપીમાં તંત્રએ 6 વર્ષ જૂની ગટરો ફરી ખોલવાની કામગીરી હાથ ધરતા સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો. દાદરા નગર હવેલી સંસદે એમપી લેટ સ્કીમમાંથી 1 કરોડ રૂપિયાની સહાય સાથે 2 ટ્રક ભરીને રાહત સામગ્રી કેરળ મોકલી. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો ચેટ ન્યૂઝ. નમસ્કાર.